હેલો ફ્રેન્ડ્સ, મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પોચા રૂ જેવા ઢોકળા। તેના માટે મેં અહીંયા 500 ગ્રામ ચોખા અને 250 ગ્રામ ચણાની દાળ લીધી છે અને રાત્રે પલાળી વાળી છે 7 થી 8 કલાક। હવે આપણે એને મિક્સર જારમાં દળીશું। 2 ડોયા દાળ અને ચોખા લઈ એમાં અડધી ચમચી મીઠું નાખશું અને થોડી ખાટી છાશ ઉમેરી બેટર બનાવી લઈશું। આ ચોખા મેં સાદા ખીચડિયા નથી લીધા, આ ચોખા મેં લચકારી કોલમના લીધા છે। સાદા ખીચડિયા ચોખા હું ઉપયોગ નથી કરતી, અહીંયા હું આ ચોખાનો ઉપયોગ કરું છું। આમાં મેં બીજા કોઈ કઠોળ પણ નથી ઉમેર્યા, મગની દાળ કે અડદની દાળ। અહીંયા મેં ખાલી ચણાની દાળ ને ચોખા જ લીધા છે। જો આવું આપણું બેટર તૈયાર થઈ જાય એવી રીતે આપણે બનાવવાનું છે અને થોડું આમ કરકરું કણી જેવું રહે એવું દળવાનું છે બેટર। ફરી વાર આપણે આ બેટર બીજી વાર પણ બનાવી લઈશું। તેમાં પણ અડધી ચમચી મીઠું અને થોડી ખાટી છાશ ઉમેરી અને ફરી વાર આપણે બનાવી લઈશું। અહીંયા તમારે ખાટી છાશ ઉમેરવી તો પણ ચાલે ને ખાટું દહીં હોય તો પણ ચાલે, હું અહીંયા ખાટી છાશ ઉમેરું છું। આવું મીડિયમ બનાવવાનું છે, પતલું પણ નહીં અને જાડું પણ નહીં। અહીંયા આપણું બધું બેટર દળાઈને તૈયાર થઈ ગયું છે। જો આવું એકદમ ધાર પડે એવું સરસ બનાવવાનું છે, પતલું પણ નહીં ને જાડું પણ નહીં। અડધી ચમચી હળદર ઉમેરી ખીરાની અંદર મિક્સ કરી લેશું। હવે આપણે એક કોટનની કોઈ પણ ચુંદડી લઈ આવી રીતે બાંધી દઈશું ને 5 થી 7 કલાકનો રેસ્ટ આપી દઈશું। આ ખીરાને આથા માટે આપણે 2-3 કલાક સૂર્યપ્રકાશમાં તડકામાં મૂકી દઈશું। જો આપણો આથો આવીને સરસ તૈયાર થઈ ગયો છે, જો આવો આથો આવી જાય એટલે બધો મિક્સ કરી લઈશું। હવે આપણે બધા મસાલા ઉમેરીશું હલાવીને। આ મેં લીધી છે ખમણેલી દૂધી, હું અહીંયા દૂધીનો ઉપયોગ વધારે કરું છું, તમારે જેટલી લેવી એટલી લઈ શકો છો, થોડી અથવા વધારે। દૂધી બરાબર હલાવી લેશું, મિક્સ કરી લેશું આવી રીતે। અને હવે આપણે મેથીના લીલા પાન ઉમેરીશું કટ કરેલા। આ ઝીણા કાપેલા મેથીના પાન છે, આ ઝીણા ધાણાના પાન છે, થોડી લીલી મકાઈ છે અને આદુ મરચાંની પેસ્ટ છે અને આ 3 થી 4 લીંબુનો રસ છે અને 2 ચમચી ખાંડ છે। હવે આ બધું આપણે બેટર સાથે મિક્સ કરી લેશું, બરાબર હલાવી લેશું અને હલાવવાનું આપણે એક બાજુ જ રહેશે। હવે થોડું સ્વાદ અનુસાર થોડું મીઠું આપણે પહેલાં તો નાખ્યું છે પણ ફરી વાર થોડું ઉમેરશું અને એક બાઉલમાં આપણે પાણીનું મૂકીશું, એક કાંઠો મૂકીને। કાંઠો ડૂબે એટલું પાણી મૂકવાનું છે એટલે આપણે ફરી વાર નાખવાની જરૂર ન પડે, એટલે આપણે આ કાંઠો ડૂબે એટલું પાણી લીધું છે ને કાંઠો બરાબર વચ્ચે જ મૂકવાનો છે। હવે આપણે રસ કાઢેલા જે લીંબુના ફોતરા છે તે ઉમેરશું એટલે બાઉલ કાળું ન પડે ને સારું રહે। આવી રીતે એક બાઉલ ચુંદડી કોટનની ચુંદડીમાં બાંધી લેશું એટલે આપણે લેવામાં સરળતા પડે ઢાંકવામાં, એટલે હું આવી રીતે યુઝ કરું છું। હવે એક થાળી આપણે તેલથી ગ્રીસ કરી લઈશું, આખી થાળીમાં તેલ લગાડી દઈશું। હવે એક તપેલી આપણે
લઈ એમાં 3 ડોયા બેટર ઉમેરી અને એમાં થોડા ખાવાના સોડા ઉમેરીશું 5 ચમચી. આ સોડા મેં ટાટાના લીધા છે, તમે કોઈ પણ સોડા યુઝ કરી શકો છો. સોડા ઉમેરી આપણે ચમચીથી હલાવી લઈશું, બરાબર ફેટી લઈશું. 3 થી 4 સેકન્ડ સુધી ફેટી લેવાનું, એટલે સોડા બરાબર મિક્સ થઈ જાય. હવે એક થાળી મૂકી, પાણી આપણું ગરમ થઈ ગયું છે, થાળી મૂકી અને એમાં જે બનાવેલું બેટર છે એ રેડીશું. ને ચમચીથી આપણે થાળીમાં ફેલાવી લઈશું બધું બેટર આવી રીતે, અને થોડુંક આમ થપથપાવીને સપાટી બરાબર હરખી કરી લઈશું. અને આપણે લાલ થોડું મરચું ભભરાવીશું. થાળી બરાબર વચ્ચોવચ રાખીશું અને આપણે જે ઓલું બાઉલ તૈયાર કર્યું હતું ચુંદડીવાળું એ ઢાંકી દઈશું. આ બાઉલ ઢાંકવાથી વરાળ બરાબર અંદર રહેશે, બહાર નથી નીકળી જતી, એટલે હું આવું કોટનનો ઉપયોગ કરીને બાઉલ બાંધું છું. હવે આપણે ચટણી બનાવીશું. ચટણી માટે અહીંયા મેં 2 પાવડા તેલ લીધા છે અને 1 ચમચી મરચું લીધું છે અને 1 ચમચી ધાણા જીરું છે અને અડધી ચમચી મીઠું. આ ચટણી ખાવાની બહુ મજા પડે છે ઢોકળા ઉપર લગાડીને, એટલે હું આ ચટણી બનાવું છું. આવી રીતે હલાવીને તૈયાર કરી લઈશું. હવે આપણે ઢોકળા ચડ્યા કે નહીં એ ચેક કરીશું. જો ચપ્પુ ભરાવી પણ ચપ્પુ સાથે ક્યાંય સડતું નથી, એટલે આપણા ઢોકળા ચડી ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. અને જે આપણે લાલ ચટણી બનાવી હતી એ આપણે ઉપર લગાડી દઈશું. આ ચટણી લગાડવાથી જે આ ઢોકળાનું ઉપરનું પડ હોય ને એ સારું કૂણું અને રહેશે. ઠરી જાય ઢોકળા તો પણ આ ઢોકળા કૂણા ને કૂણા જ રહેશે, એટલે હું આ તેલવાળું ચટણી છે એ લગાડું છું. અને ખાવાની પણ બરાબર મજા આવે છે મસ્ત, એટલે હું આ બધું તેલ લગાડી લઉં છું આવું ચટણીવાળું. હવે આપણે એક ચપ્પુએથી તેને કાપા કરી લઈશું. જેવા કરવા હોય એવા આવા ગોળ ચપ્પુ ફેરવી અને ફરતું ઉખાડી લેવાનું અને પછી ચપ્પુથી કાપા પાડી લેવાના. મારી આ રેસીપીના વિડીયોને બીજા જોડે શેર કરતા રહેજો, જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે. મારી આ રીતથી તમે પણ ઢોકળા બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ ઢોકળા કેવા બન્યા છે. હવે આપણે જોઈ લઈશું જો કેટલા સરસ પીસ પડ્યા છે અને થાળી સાથે ચોંટ્યું પણ નથી નીચે. જો તળીએ બધા એકદમ સરસ અને પરફેક્ટ બની ગયા છે. આમાં તમારે લીલું લસણ નખાય, સૂકું લસણની પેસ્ટ નખાય. મેં એમાં સૂકું લસણ કે લીલું લસણ નથી ઉમેર્યું, તમે ખાતા હોય તો ઉમેરજો. જો હવે આપણું ઢોકળું કટ કરીએ છીએ તો કેટલું સરસ જાળીદાર અને પચોરું જેવું બન્યું છે. હવે આપણે એક થાળીમાં ઢોકળા પીરસી લઈશું. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો. આ ઢોકળાને આપણે સિંગ તેલ સાથે લઈ શકાય, લીલી ચટણી સાથે પણ લઈ શકાય, ખજૂર આમલીની ચટણી સાથે પણ લઈ શકાય અને આ છે ટામેટાનો સોસ, તેની સાથે પણ લઈ શકાય. હવે આપણા ઢોકળા બનીને તૈયાર છે.